નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ચેપ્ટર નંબર 3 સૂર્યક પથ પર ગતિમાં છેલ્લે આપણે સરેરાશ વેગ, તાત્ક્ષણિક વેગ અથવા તો તત્કાલીન વેગ જેના વિશેના કેટલાક મહત્ત્વના મુદ્દાઓ જોયા હતા. ત્યારબાદ આપણે હવે જોઈએ છીએ કે પ્રવેગ એટલે શું. મિત્રો, આના પછી ફક્ત બે જ પોઈન્ટો બાકી છે કે અચળ પ્રવેગી ગતિના સમીકરણો અને ત્યારબાદ સાપેક્ષ વેગ એટલે થિયરી સેક્શન આ ચેપ્ટરનો પૂરો થાય છે. તો આપણે નવો પોઈન્ટ આજનો સમજીએ કે પ્રવેગ. મિત્રો, પ્રવેગ વિશેની ટોટલ માહિતી તમે આગળના ધોરણોમાં ભણી ગયેલા છો, 9મા ધોરણમાં કે 10મા ધોરણમાં. એના વિશેની તમે ડીપમાં માહિતી મેળવેલી છે. એ જ વસ્તુ ફરીથી આવે છે. મેં તમને પહેલાં પણ કીધું હતું કે આખું ચેપ્ટર જે છે એ તમે આગળના ધોરણોમાં ધોરણ 9ની અંદર વધારે ખાસ કરીને ધોરણ 9માં તમે ભણી ગયેલા છો. એ જ આખું ચેપ્ટર ફરીથી તમારે ભણવાનું અહીંયા આવે છે. હા, એટલું ખરું કે આના અંદર આલેખ સાથે તમારે થોડું સમજવાનું છે, જ્યારે એની અંદર આલેખ સિવાય કેટલાક થિયરિટિકલ પોઈન્ટ અને એને લગતા કેટલાક દાખલાઓ આપણે સમજ્યા હતા. ક્લિયર છે? ઓકે, તો ચલો આજનો નવો પોઈન્ટ સમજીએ કે પ્રવેગ એટલે શું. પ્રવેગ, હવે પ્રવેગની સિમ્પલ વ્યાખ્યા કે જે આપણે આગળના ધોરણોમાં જે વ્યાખ્યા ભણ્યા હતા એ જ વ્યાખ્યા ફરીથી ભણવાની છે. તો પહેલાં પ્રવેગ એટલે શું પહેલાં સમજીએ, એના વિશેની થિયરિટિકલ માહિતી સમજીએ, પછી ઉદાહરણથી કોઈક માહિતી આપણે લઈએ. તો ચલો, પ્રવેગની સિમ્પલ વ્યાખ્યા આપણે આ પ્રમાણે સમજીએ છીએ કે વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહેવાય. જેમ કે માની લઈએ કે એક સીધો રસ્તો છે. આ રસ્તો આટલેથી આટલા ભાગનો એકદમ સીધો છે. આ વચ્ચે થોડો ખાડા ટેકરાવાળો રસ્તો છે, વચ્ચે પાછો થોડો રસ્તો સીધો છે, પછી થોડો ખાડા ટેકરાવાળો રસ્તો છે. હવે ધારો કે કોઈ એક કણ અથવા તો પદાર્થ આ જગ્યાએથી ગતિની શરૂઆત કરે છે અને આ દિશામાં ગતિ કરે છે. શરૂઆતમાં કણ આ જગ્યાએ હતો તો t બરાબર 0 સમય કણ અહીંયાથી ગતિની શરૂઆત કરે છે અને આ રસ્તા ઉપર ગતિ કરતો કરતો જાય છે અને આ આટલા સુધી પહોંચે છે ત્યાં સુધી t1 જેટલો સમય લાગે છે. આ t1 જેટલા સમય દરમિયાન કણે જ્યારે પોતાનો વેગ માપ્યો તો એ વેગ એને v1 જેટલો મળ્યો. હવે વચ્ચેનો આટલો જે ભાગ છે, આટલો ભાગ ત્યાં આગળ રસ્તો થોડો વધારે ખરાબ રસ્તો છે, ખાડા ટેકરાવાળો રસ્તો છે. તો અહીંથી લઈને અહીંયા સુધી પહોંચતા એને ધારો કે t2 જેટલો સમય લાગે છે અને એ દરમિયાન એનો વેગ થઈ જાય છે v2 જેટલો. પાછો આ જગ્યાએથી આ જગ્યાએ સુધી પહોંચે છે કણ, એ વખતે એનો રસ્તો સીધો મળે છે, એકદમ સરસ રસ્તો મળે છે. ત્યારે એ વખતે t3 સમયમાં એનો વેગ v3 જેટલો થઈ જાય છે. ફરીથી થોડો રસ્તો ખરાબ આવ્યો તો t4 સમયમાં એનો વેગ v4 થઈ ગયો. તો જ્યારે કણે પોતાની મુસાફરી ચાલુ રાખી તો આ મુસાફરી દરમિયાન અમુક ગાળામાં જ્યારે એને જોયું તો સમયના અલગ અલગ ગાળાની અંદર એનો વેગ બદલાઈ ગયો. તો આ વેગમાં જે ફેરફાર થઈ જાય છે, વેગમાં સમય સાથે જે ફેરફાર થાય છે એના આપણે પ્રવેગ તરીકે ઓળખીએ છીએ. સમજ્યા? વેગમાં સમય સાથે ફેરફાર થાય તો એના આપણે પ્રવેગ તરીકે ઓળખીએ. જેમ કે આ v1 બરાબર હું લઈ લઉં કે v1 બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ, v2 બરાબર લઈ લઈએ આપણે ધારો કે 3 મીટર પ્રતિ સેકન્ડ. તો v1 એટલે કે t1 જેટલા સમયમાં કણનો વેગ v1 જે 5 મીટર પ્રતિ સેકન્ડ હતો, v2 એટલે કે t2 જેટલા સમયગાળાની અંદર કણનો વેગ થઈ ગયો 3 મીટર પ્રતિ સેકન્ડ. તો વેગમાં ફેરફાર થવાને લીધે, સમય સાથે વેગમાં ફેરફાર થવાને લીધે આ કણની અંદર એક પ્રકારનો પ્રવેગ ઉત્પન્ન થાય. તો આપણને એટલી ખબર પડી ગઈ કે પ્રવેગ કેવી રીતે ઉત્પન્ન થાય. તો પ્રવેગ ઉત્પન્ન થવા માટે વેગમાં ફેરફાર થવો જરૂરી છે. હું તમને આના ઉપરથી એક ક્વેશ્ચન કહીશ, સમજજો. આજે હું વિધાન બોલ્યો છું એ સમજવાનો પ્રયત્ન કરજો. આજના હોમવર્કમાં હું તમને જે ક્વેશ્ચન કહું એનો તમારો જવાબ મોકલવાનો છે. જો વેગમાં ફેરફાર થાય તો કણની અંદર પ્રવેગ ઉત્પન્ન થાય છે. આજનો તમારો ક્વેશ્ચન, ધારો કે કોઈ કણ આ જગ્યાએથી શરૂ કરે છે અને આ જગ્યાએ પોતાની ગતિ પૂરી કરે છે. એ દરમિયાન આ જે કણ અહીંથી શરૂ કરે છે એ કણ એક ચોક્કસ કોન્સ્ટન્ટ ઝડપથી પોતાની ગતિ ચાલુ રાખે છે. એટલે કે આ જગ્યાએ જેટલો વેગ હતો એટલો જ વેગ આ જગ્યાએ હોય છે. આ દરમિયાન સમય તમે t બરાબર t1 અથવા તો t ગમે તે લઈ શકો, t બરાબર t જેટલો સમય લઈ શકો. તો કણ આ જગ્યાએથી લઈને આ જગ્યા સુધી પહોંચે છે એ દરમિયાન કણનો પ્રવેગ કેટલો હશે? આજનો તમારો ક્વેશ્ચન. ઉપરનું ફરીથી સમજાવું છું, નીચેનું તમે સમજવાનો પ્રયત્ન કરજો કે કોઈ પણ કણમાં પ્રવેગ ત્યારે જ ઉત્પન્ન થાય કે જ્યારે એ કણ ગતિ કરતો હોય તો એ દરમિયાન એના વેગમાં
કોન્સ્ટન્ટ વેરિએશન આવે, એટલે કે એના વેગમાં ફેરફાર થાય. જો કણના વેગમાં ફેરફાર થાય તો જ કણમાં પ્રવેગ ઉત્પન્ન થાય. બરાબર. માની લો કે કોઈ કણ સીધા રસ્તા ઉપર ગતિ કરે છે, આ સ્થાન ઉપર કણનો જેટલો વેગ છે એટલો જ વેગ આ સ્થાન ઉપર હોય તો કણમાં કેટલો પ્રવેગ હશે, આજનો તમારો હોમવર્ક. આનો તમને જવાબ ક્યાંથી મળશે? આ થિયરીની હું આગળ સાબિતી આપીશ, ત્યાંથી તમને આનો જવાબ મળશે. તો આપણે શરૂ કરીએ કે પ્રવેગની જો થિયરી પૂછાય, એમ પૂછાય કે પ્રવેગ એટલે શું, સમજાવો, 3 માર્ક્સ. તો એના માટે આપણે જે થિયરીની સાબિતી આપવાની છે એ સાબિતી આપણે આ પ્રમાણે આપી શકીએ કે મેં તમને પહેલાં જ કીધું કે પ્રવેગ એટલે ટૂંકમાં વેગમાં જે ફેરફાર થાય સમય સાથે એને પ્રવેગ કહેવાય. એનો મતલબ એ થયો કે ધારો કે કોઈ કણનો t1 સમય વેગ v1 અને t2 સમય વેગ v2 છે. એટલે કે t1 સમયમાં કણનો વેગ v1 થઈ ગયો, t2 સમયમાં કણનો વેગ v2 છે અને v1 અને v2 બંને અલગ અલગ છે. તો ધેરફોર ડેલ્ટા ટી બરાબર t2 માઇનસ t1 એટલે કે સમય દર એટલે બંનેના v1 વખતનો સમય અને v2 વખતના સમયનો તફાવત. તો ડેલ્ટા ટી સમયમાં વેગમાં ફેરફાર કેટલો થશે? તો ડેલ્ટા v બરાબર v2 માઇનસ v1 થવાનો. ધારો કે કોઈ કણનો t1 સમય વેગ v1 હતો અને t2 સમય વેગ v2 હતો, તો સમયમાં ફેરફાર t2 માઇનસ t1 થયો, એ દરમિયાન વેગમાં ફેરફાર કેટલો આવ્યો? તો ફેરફાર આવ્યો ડેલ્ટા v જેટલો. તો આના ઉપરથી શરૂઆતમાં આપણે સાબિત કરીએ સરેરાશ પ્રવેગ એટલે શું. સરેરાશ પ્રવેગ ઉપરથી તત્કાલીન પ્રવેગ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો ધેરફોર કણનો સરેરાશ પ્રવેગ, અને સરેરાશને આપણે ઉપર બાર અથવા તો આ કૌંસ તરીકે પણ આપણે દર્શાવી શકીએ. આને આપણે સરેરાશ પ્રવેગ તરીકે દર્શાવી શકીએ. ચલો આપણે સૂત્ર જાણીએ છીએ કે આના ઉપરથી કે વેગમાં થતા ફેરફારના સમય દરને, એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય દર. ચલો વેગમાં ફેરફાર કેટલો આવ્યો? ડેલ્ટા v જેટલો, અથવા તો એમ કહી શકીએ ચલો v2 માઇનસ v1 જેટલો, v2 માઇનસ v1 ભાગ્યા t2 માઇનસ t1. પણ v2 માઇનસ v1 ને આપણે ડેલ્ટા v કહીએ છીએ, t2 માઇનસ t1 ને આપણે ડેલ્ટા t કહીએ છીએ. તો ધેરફોર સરેરાશ પ્રવેગ આપણને મળ્યો ડેલ્ટા v ભાગ્યા ડેલ્ટા t. હવે સમજો કે ડેલ્ટા t એટલે એક ભાગનો સમય, બીજા ભાગનો સમય, આ બંને ભાગના સમયનો તફાવત. પણ માની લો કે આ તફાવત તમે સૂક્ષ્મ લેતા જો, બંને સ્થાન વચ્ચેના સમયનો તફાવત તમે સૂક્ષ્મ લેતા જો, તો જ્યારે કોઈ સમયના તફાવતની રાશિ અથવા તો કોઈ પણ રાશિને સૂક્ષ્મ સ્વરૂપમાં તમે દર્શાવતા જો, ત્યારે હંમેશા આપણે લિમિટ એટલે કે લક્ષ્ય સ્વરૂપે દર્શાવવી પડે. છેદમાં રહેલી રાશિ ડેલ્ટા ટી છે. આ ડેલ્ટા ટીને તમારે સૂક્ષ્મ સ્વરૂપે, ડેલ્ટા ટી એટલે સમયમાં થતો ફેરફાર, અને આ ફેરફારને તમે જો સૂક્ષ્મને સૂક્ષ્મ બનાવતા જો, ત્યારે આ ફેરફાર જે છે એ લક્ષ્ય સ્વરૂપમાં આવી જાય. અને લક્ષ્ય સ્વરૂપમાં આવી જાય તો એને આવી રીતે દર્શાવાય કે જો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 હોય તો કણનો, અને જ્યારે આની સાથે તમે લિમિટ દર્શાવી દો તો આવી સ્થિતિમાં જે સરેરાશ પ્રવેગ હતો એ પ્રવેગ કયો થઈ જાય? તત્કાલીન પ્રવેગ. ઘણા મિત્રોને કન્ફ્યુઝન હશે કે સરેરાશ ને તત્કાલીનમાં હજી અમને થોડું કન્ફ્યુઝન છે. તો ચલો આપણે કન્ફ્યુઝન દૂર કરીએ. માની લો કે આપણે એક આલેખ દોરીએ આવી રીતે, ગમે તે, બરાબર, કોના વિરુદ્ધ કોનો છે નહીં આપણે એ સમજવું નહીં. ધારો કે આપણે એક આલેખ દોર્યો, આવી રીતનો આલેખ છે. હવે આ જે સ્થાન રહ્યું અને આ બે સ્થાન આપણે પકડીએ, આ એ બિંદુ અને બી બિંદુ. એ બિંદુ અને બી બિંદુ, આ બંને બિંદુ આગળના ધારો કે તમને વેગની કિંમત ખબર છે અને સમયની કિંમત ખબર છે. જો તમે ફક્ત આ બંને બિંદુઓને ધ્યાનમાં રાખી અને પ્રવેગ મેળવો તો એ તમારો સરેરાશ પ્રવેગ થાય. પણ માની લો કે તમને એમ કહેવામાં આવે કે એ અને બી, એ અને બીથી બનતો જે આલેખ છે એના કોઈ ચોક્કસ બિંદુ સી આગળ પ્રવેગ કેટલો હશે,
તો કોઈ ચોક્કસ બિંદુ આગળ જ્યારે તમારે પ્રવેગ મેળવવાની જરૂર પડતી હોય ત્યારે તત્કાલીન પ્રવેગ આવે અથવા તો તત્કાલીન વેગ આવશે. સરેરાશ અને તત્કાલીનમાં ફરક એટલો કે સરેરાશ એ આખા ગાળાના જે આલેખ દોર્યો હોય એના કોઈ પણ બે પોઈન્ટો લઈ લઈએ, એ બે પોઈન્ટ વચ્ચેનો એક સરાસરી મૂલ્ય લેવામાં આવશે. જ્યારે તત્કાલીન એટલે આ જે આલેખ હતા, આલેખના ચોક્કસ બિંદુ આગળ એનું મૂલ્ય કેટલું છે એ મૂલ્ય એટલે તત્કાલીન. જેમ કે ટૂંકમાં હું વાત કરું કે ક્લાસમાં 50 વિદ્યાર્થીઓ છે. આ 50 વિદ્યાર્થીઓને ધારો કે મેથ્સના વિષયનું રિઝલ્ટ આવ્યું છે. આ મેથ્સના વિષયનું રિઝલ્ટ જે છે, હવે ધારો કે તમને બહુ જ ઉતાવળ છે અને બધા છોકરાઓનું રિઝલ્ટ પૂછવાનો તમને ટાઈમ નથી, તમે કહી દીધું કે ભાઈ ક્લાસનું સરાસરી રિઝલ્ટ મેથ્સનું કેટલું આવ્યું, તો કહેશો કે ભાઈ સરાસરી 50માંથી 40 માર્ક્સ સરાસરી આવ્યા. હવે સરાસરીનો મતલબ એ થયો કે અમુક વિદ્યાર્થીને માર્ક્સ ઓછા પણ હશે અને અમુકને વધારે પણ હશે. આ ઓછા વધારપણા જ્યારે બધાનું સરાસરી લઈએ ત્યારે કોઈ ચોક્કસ વેલ્યુ મળે, એને આપણે સરેરાશ મૂલ્ય કહીએ છીએ. જ્યારે તત્કાલીન મૂલ્ય એટલે શું કે હું એમ કહું કે ભાઈ પેલા વિદ્યાર્થીને કેટલા આવ્યા, ક્લાસમાં પેલા વિદ્યાર્થીને માર્ક્સ કેટલા આવ્યા, તો પહેલાં કીધું ભાઈ 38 માર્ક્સ છે. તો કોઈ ચોક્કસ બિંદુને ધ્યાનમાં રાખીને જ્યારે ગણતરી કરવામાં આવે તો એ તત્કાલીન બને છે, તાત્ક્ષણિક બને છે. બરાબર છે. તો જ્યારે સરાસરી મૂલ્યની કિંમત સૂક્ષ્મ લે એટલે કે વધાર અને ઓછી, સરાસરી ક્યારે કેવી રીતે લેવામાં આવે, 1 પોઈન્ટ અને 2 પોઈન્ટ. ધારો કે આ પોઈન્ટ નીચું છે અને આ પોઈન્ટ વધારે છે, પણ સરાસરી લો તો કોઈક વચ્ચેનો ગાળો મળે. પણ આ તફાવત તમે ઓછો કરતા જો કોઈ ચોક્કસ બિંદુ આગળ આવી જશો અને કોઈ ચોક્કસ બિંદુ આગળ આવી જાઓ ત્યારે તત્કાલીન મૂલ્ય બની જાય. તો જ્યારે આ સરાસરીવાળી રાશિ હોય એની સાથે લિમિટ લગાડી દો ત્યારે કઈ રાશિ બની જાય, તત્કાલીન વાળી રાશિ બની જશે. હોય તો કણનો તત્કાલીન પ્રવેગ, ચલો અહીં આગળ લખીએ કે તત્કાલીન પ્રવેગ એ બરાબર. હવે તત્કાલીન માટે તો રાશિ સિમ્પલ આપણે જે પ્રવેગ માટે દર્શાવતા હોઈએ છીએ એ જ છે. આની સાથે લિમિટ આવી જશે, તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. અને મેં તમને ગઈકાલે પણ વાત કરી હતી કે જ્યારે ડેલ્ટાવાળી રાશિનો ગુણોત્તર હોય એની સાથે તમે લિમિટ લગાડી દો ત્યારે આ ગુણોત્તર એ જે ડેલ્ટાવાળો છે એ ડીના સ્વરૂપમાં આવી જશે. તો ડીવી અપોન ડીટી. તો પ્રવેગ એનું સૂત્ર તમને યાદ આવી ગયું, ધોરણ 9માં આવતું હતું, એ બરાબર ડીવી અપોન ડીટી. હવે આપણે આગળની થિયરી એટલે કે તત્કાલીન વેગવાળી એક થિયરી ભણી ગયા હતા. તત્કાલીન વેગનું સૂત્ર આ પ્રમાણે હતું કે પરંતુ વેગ v બરાબર તો dx અપોન dt થાય. તત્કાલીન વેગનામાં આપણે આ સૂત્ર મેળવ્યું હતું ને, v બરાબર ડેલ્ટા x બાય ડેલ્ટા t, પછી તમે લિમિટ લગાડી હતી ત્યારે થઈ ગયું હતું dx અપોન dt. તો આ જે v બરાબર dx અપોન dt છે આના અંદર મૂકીએ, આને આપણે કહીએ સમીકરણ 1 ને સમીકરણ 1માં મૂકતા, ચલો સમીકરણ 1માં મૂકી દઈએ તો therefore a બરાબર d બાય dt તો હતા જ, અને આ d ની v જે જગ્યાએ v છે ત્યાં કેટલા મૂકવાના છે, dx અપોન dt મૂકવાના છે. તો શું થશે, તો d ઇન્ટુ d એટલે d સ્ક્વેર x, dt છેદમાં છે તો આની છેદ સાથે આવી જશે તો છેદમાં થઈ જશે dt સ્ક્વેર. તો પ્રવેગ એનું સૂત્ર કયું આવ્યું, d સ્ક્વેર x ભાગ્યા dt સ્ક્વેર. તો આ સૂત્ર યાદ રાખજો કે પ્રવેગ a બરાબર d સ્ક્વેર x બાય dt સ્ક્વેર. તો આ પ્રવેગનું તમને એક બીજું સૂત્ર મળ્યું છે. તો પ્રવેગના બે સૂત્રો થયા. જો તમને રકમની અંદર v એટલે કે વેગનું કોઈ સમીકરણ આપી દીધું હોય અને પ્રવેગ શોધવાનો હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. પણ જો રકમની અંદર દાખલાની અંદર કોઈ સ્થાન અથવા સ્થાનાંતરનું કોઈ સમીકરણ આપી દીધેલું હોય તો એના ઉપરથી પ્રવેગ શોધવાનો હોય તો આ સમીકરણનો ઉપયોગ કરીએ. હવે તમારા બુકની અંદર જે જગ્યાએ વિકલન લીધેલું છે, સમય પ્રત્યેનું વિકલન લીધેલું છે, એના આવી રીતે દર્શાયા છે, v ઉપર 1 ટપકું. એટલે કે જો એક વાર વિકલન હોય તો ઉપર 1 ટપકું આવશે. માની લો કે આવી રીતે ડબલ વાર વિકલન હોય, સ્ક્વેરના સ્વરૂપમાં હોય તો કઈ રાશિનું છે, સ્થાનાંતરનું સમય પ્રત્યેનું વિકલન હોવાથી સ્થાનાંતર ઉપર ડબલ ટપકા. અહીંયા આગળ વેગનું સમય પ્રત્યેનું વિકલન હોવાથી વેગ ઉપર ડબલ ટપકા. તો તમારે આને દર્શાવવું હોય તો આમ પણ દર્શાવી શકો છો
કે બરાબર એક્સ ઉપર આ રીતે ડબલ ટપકા એટલે થશે એક્સનું સમય પ્રત્યેનું ડબલ વિકલન અને વંચાઈશું સ્થાનાંતરનું સમય પ્રત્યેનું દ્વિતીય ક્રમનું વિકલન એટલે પ્રવેગ. તો પ્રવેગની આ બીજી પણ વ્યાખ્યા કહી શકીએ. આના ઉપરથી તો કીધી જ, વેગના ફેરફારનો સમય દર એટલે પ્રવેગ અને બીજું સ્થાનાંતરનું સમય પ્રત્યેનું દ્વિતીય ક્રમનું વિકલન જેને પણ પ્રવેગ કહેવાય. તો જો વ્યાખ્યા એમ પૂછાય કે પ્રવેગની સ્થાનાંતરના સ્વરૂપમાં વ્યાખ્યા લખો, આજનું તમારું હોમવર્ક, તો પ્રવેગની સ્થાનાંતરના સ્વરૂપમાં વ્યાખ્યા તો શું થશે કે સ્થાનાંતરનું સમય પ્રત્યેનું દ્વિતીય ક્રમનું, સ્ક્વેર છે એટલે દ્વિતીય ક્રમનું વિકલન જેને પ્રવેગ કહેવાશે. ચલો હવે આપણે સૌથી મહત્વનો પોઈન્ટ સમજીએ કે પ્રવેગ એ સદિશ રાશિ કે અદિશ રાશિ. તો ચલો ચેક કરીએ, આના ઉપરથી ચેક કરવાનો પ્રયત્ન કરીએ કે પ્રવેગ એ બરાબર થાય ડીવી અપોન ડીટી એટલે કે વેગ ભાગ્યા સમય. ટૂંકમાં એમ કહેવાય વેગ ભાગ્યા સમય. હવે સમય તો અદિશ રાશિ છે તો વેગ તો સદિશ રાશિ થઈ. હવે બંનેમાંથી એક સદિશ આવે તો સામેવાળી સદિશ થઈ જાય, તો વેગ સદિશ માટે પ્રવેગ પણ સદિશ. ચલો આના ઉપરથી સમજવાનો પ્રયત્ન કરીએ. ઉપર એક્સ એટલે સ્થાનાંતર, નીચે ટી એટલે સમય, તો સ્થાનાંતર ભાગ્યા સમય, સ્થાનાંતર સદિશ રાશિ છે માટે પ્રવેગ પણ કેવી થશે? સદિશ રાશિ. તો અહીંયા આગળ હું વધારાના પોઈન્ટ તરીકે અહીંયા આગળ દર્શાવું છું કે પ્રવેગ એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. ચલો સદિશ રાશિ છે તો પહેલાં એનો એકમ મેળવીએ. એનો એકમ શું થશે? એકમ શું થાય? તો વેગ ઉપર છે, વેગ તમે બંનેમાંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરીને મેળવી શકો. ઉપર છે વેગ અને વેગ માટે થશે મીટર પ્રતિ સેકન્ડ. છેદમાં છે સમય, તો સમય માટે થશે સેકન્ડ. તો આનો એકમ શું થયો? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પારિમાણિક સૂત્ર તમને ખબર જ હશે, પારિમાણિક સૂત્ર પણ તમે બનાવી શકો છો. જો સદિશ રાશિ હોય, પ્રવેગ જો સદિશ રાશિ હોય તો એની દિશા કઈ બાજુ હશે? કોઈ પણ સદિશ રાશિની દિશા તો હોય જ ને, તો એની દિશા કઈ બાજુ હશે? તો યાદ રાખજો કે પ્રવેગની દિશા વેગના ફેરફાર ડીવી, જે વેગનો ફેરફાર ડીવી કહેવાય, એ વેગના ફેરફારની જે દિશા હોય એ જ દિશા પ્રવેગની દિશા કહેવાશે. ખબર પડી? વેગના ફેરફારની જે દિશા એ જ દિશા પ્રવેગની દિશા. તો અહીંયા આગળ લખી શકીએ, એની દિશામાં શું લખી શકીએ? વેગના ફેરફારની દિશામાં. પ્રવેગની દિશા ક્યાં થશે? વેગના ફેરફાર, વેગની દિશામાં નહીં, વેગના ફેરફારની દિશામાં. બરાબર છે? ઓકે, તો આટલો પોર્શન હતો પ્રવેગ વિશેની ટૂંકમાં માહિતી. હવે આના ઉપરથી જે ડીવી અપોન ડીટી જે પદ મળ્યું છે એ બરાબર ડીવી અપોન ડીટી સમીકરણ નંબર 1. આના ઉપરથી કેટલાક આપણે તારણ મેળવવાનો પ્રયત્ન કરીએ. પહેલું તારણ છે કે જો ડીવી અપોન ડીટી આ કિંમત, સમજો ડીવી અપોન ડીટી આ કિંમત ધન હોય તો કણના પ્રવેગની દિશા ધન એક્સ અક્ષ તરફની હોય. આ કિંમત ધન, તો પ્રવેગ ધન એક્સ અક્ષ તરફની દિશામાં હશે. બરાબર? આપણે આલેખો જોઈશું એટલે તમને ખ્યાલ આવી જશે. જો ડીવી અપોન ડીટી ઋણ હશે તો કણનો પ્રવેગ ઋણ એક્સ અક્ષ તરફની દિશામાં હશે. બરાબર છે? બે વસ્તુ થઈ ગઈ. ઓકે, હવે બીજું સૌથી મહત્વના પોઈન્ટો એમસીક્યુ માટેના આટલા જે ભાગ લખ્યા એ રહ્યા. એમસીક્યુ માટેના, દાખલા માટેના, જી નીટ માટેના, તમારા કોન્સેપ્ટ સમજવા માટેના કે આગળના ચેપ્ટરો સમજવા માટેના. શું છે કે જો પ્રવેગ અને વેગ આ બંને ધન હોય, એટલે કણનો વેગ વધતો હોય, કોઈ પણ પદાર્થનો વેગ વધતો હોય, સાથે સાથે પ્રવેગમાં પણ વધારો થતો હોય, એટલે કે બંને ધન હોય અથવા તો પ્રવેગ ઋણ હોય અને વેગ પણ ઋણ હોય, એટલે કે બંને ધન અથવા તો બંને ઋણ હોય, તો હંમેશા કણની ઝડપમાં વધારો જ થાય. દાખલા આવશે એટલે તમને તરત જ આનો ટોપિક ક્લિયર થઈ જશે. ખ્યાલ આવી ગયો? ફરીથી જુઓ કે જો જેમ કે ચલો હું એમ કહું કે કોઈ પણ, ચલો અહીંથી હું ધારો કે પેન છે, આ પેન છે, આ પેનને હું અહીંયાથી નીચે ફેંકું,
મતલબ સોરી, આ પેનને હું છોડી મૂકું તો સ્વાભાવિક છે કે પેન નીચે જશે. ખ્યાલ આવી ગયો? હવે આ જે પ્રોસેસ છે ધીમે ધીમે સમજવાનો પ્રયત્ન કરો કે આ પેનને હું છોડી મૂકું તો પેનનો વેગ ધીમે 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 એટલે કે એની ઝડપ ધીમે ધીમે વધી. પેનને હું જ્યારે છોડી મૂકું છું ત્યારે પેનની ઝડપ ધીમે ધીમે કરતી વધે છે. હવે આમાં શું થાય છે? જો જ્યારે પેનને છોડું છું ત્યારે પેનનો વેગ તો નીચે તરફ છે એટલે પેનનો વેગ વધે છે. સાથે સાથે પેન ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એટલે ગુરુત્વ પ્રવેગ પણ લાગે છે. અને ગુરુત્વ પ્રવેગ આ દિશામાં, વેગ આ દિશામાં, પ્રવેગ પણ આ દિશામાં, એટલે બંને એક જ દિશામાં. બંને એક જ દિશામાં હોવાથી પેનને જ્યારે છોડી મૂકું છું તો આ સ્થાનેથી લઈને પેન જ્યારે નીચે પડે છે ત્યાં સુધીમાં એની ઝડપમાં વધારો થાય છે. ખબર પડી ગઈ? બરાબર. જ્યારે વેગ અને પ્રવેગ બંને એક જ દિશામાં હોય, ક્યાં તો બંને ધન હોય ક્યાં તો બંને ઋણ હોય, પણ બંને જો એક જ દિશામાં હોય તો સમજી લેવાનું કે એ વખતે કણની ઝડપમાં વધારો થાય. અને જ્યારે જ્યારે કણની ઝડપમાં વધારો થાય ત્યારે આવી કણની ગતિને આપણે પ્રવેગિત ગતિ કહીએ છીએ. એટલે ટૂંકમાં કોઈપણ પદાર્થ જ્યારે મુક્ત પતન કરતો હોય, કોઈપણ પદાર્થ મુક્ત પતન કરતો હોય તો હંમેશા પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. પ્રતિપ્રવેગી નહીં, પ્રવેગી ગતિ. એટલા માટે તમે 9મા ધોરણમાં એક થિયરી ભણ્યા હતા, અચળ પ્રવેગી ગતિના સમીકરણ. અચળ પ્રવેગી ગતિમાં આમાં શું કરતા હતા? પદાર્થને મુક્ત પતન કરાવતા તો પદાર્થના વેગ અને પ્રવેગ એક જ દિશામાં હતા અને તેની ઝડપમાં વધારો થતો હતો, માટે પ્રવેગી ગતિ મળતી હતી. તો પ્રવેગી ગતિ કોને કહેવાશે? જો કણની ઝડપમાં વધારો થાય. અને વધારો ક્યારે થાય? પ્રવેગ અને વેગ બંને ધન અથવા તો ઋણ એટલે કે એક જ દિશામાં હોય તો. હવે આવી સ્થિતિમાં પ્રવેગની દિશા વેગની દિશામાં હોય તો મેં હમણાં તમને કીધું ને કે પેનને હું અહીંયાથી છોડી મૂકું તો વેગ જે દિશામાં એ જ દિશામાં પ્રવેગ. તો આવી દિશામાં પ્રવેગ કઈ દિશામાં હશે? વેગની દિશામાં. પ્રવેગી ગતિમાં કણના પ્રવેગની દિશા વેગની દિશામાં હોય છે. આના ઉપરથી આ 2 પોઈન્ટો રહ્યા ને એના ઉપરથી હું કાલે કેટલાક ક્વેશ્ચન પૂછીશ. ક્વેશ્ચનના આન્સર આવડવા જ જોઈએ, ગોખવાના નહીં, સમજવાના. બીજો પોઈન્ટ છે ઊંધું વિચારો. જેમ કે હું એમ કહું કે ટ્રેન ફૂલ સ્પીડમાં જઈ રહી છે. અચાનક એવું થયું કે વચ્ચે કંઈક સ્ટોપ આવી ગયું, એટલે વચ્ચે કંઈક અડચણ આવી ગઈ. ટ્રેન ફૂલ સ્પીડમાં 120ની ઝડપમાં હતી એટલે ટ્રેનનો વેગ આ દિશામાં હતો. અચાનક વચ્ચે કંઈક અડચણ આવી ગઈ. હવે ડ્રાઈવરે બ્રેક મારી. હવે બ્રેક મારશો તો શું થશે? એની વિરુદ્ધ દિશામાં બળ લાગવાનું. બ્રેક લાગવાને લીધે આપણે વાહન ઊભું કેમ રહે છે? જે દિશામાં જતું હોય એની વિરુદ્ધ દિશામાં બળ લાગે. એટલે ટ્રેન જે જતી હતી એની જેવી અડચણ જોઈ એટલે ડ્રાઈવરે બ્રેક મારી એટલે તરત જ વિરુદ્ધ દિશામાં બળ લાગ્યું. બળ જે દિશામાં લાગશે તો F = ma. સૂત્ર અનુસાર બળ જે દિશામાં હશે એ દિશામાં પ્રવેગ હશે. તો વેગ આ દિશામાં, પ્રવેગ આ દિશામાં, તો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં થયા. તો પહેલાં ટ્રેન જે ફૂલ સ્પીડમાં જતી હતી તો બ્રેક લાગવાને લીધે એની સ્પીડ ઘટે છે ને, એની ઝડપમાં ઘટાડો થાય છે ને. કેમ ઘટાડો થયો? કારણ કે વેગ અને પ્રવેગ બંને વિરુદ્ધ દિશામાં થઈ ગયા હતા. તો જો વેગ અને પ્રવેગ બંને વિરુદ્ધ દિશામાં હોય, વિરુદ્ધ સંજ્ઞાના હોય તો કણની ઝડપમાં શું થશે? ઘટાડો થાય છે. કેમ ઘટાડો થાય છે? તો ટ્રેનનું ઉદાહરણ યાદ રાખવાનું. કોઈ પણ ટ્રેનનું, વાહનનું, કોઈ પણનું તમે જે દિશામાં જતા હોય તો તમારો વેગ એ દિશામાં, પણ તમે બ્રેક મારો એટલે તમે વિરુદ્ધ દિશામાં બળ લગાડો છો. તો જે દિશામાં બળ લગાડો દિશામાં પ્રવેગ હોય તો વેગ કરતાં પ્રવેગ ઊંધી દિશામાં થઈ ગયો તો વાહન ધીમે ધીમે કરતું એનું સ્પીડ ઘટી જાય છે અને ઊભું રહે છે. આવી વખતે જે ગતિ કહેવાય એને પ્રતિપ્રવેગી ગતિ કહેવાશે. તો પ્રતિપ્રવેગી ગતિના ઉદાહરણ જોવા હોય તો કયા? જ્યારે કોઈ વાહન ગતિ કરતું હોય ને તાત્કાલિક આપણે એને બ્રેક મારીએ ત્યારે એના અંદર ઉત્પન્ન થતો પ્રવેગ એટલે પ્રતિપ્રવેગ. ક્લિયર છે? ઓકે. તો જો પ્રવેગ વિશેની ટૂંક નોંધ પૂછાય કે પ્રવેગ એટલે શું સમજાવો તો તમારે આટલો પોર્શન તો લખવો જ પડશે. હવે આ બંને પોઈન્ટ ઉપરના આધારિત કાલે આપણે કેટલાક ક્વેશ્ચન પૂછીશું. ક્વેશ્ચન આવડી જાય પછી જ આપણે આગળ આલેખ, પ્રવેગ ઉપરના આલેખ જોઈ લઈએ. પ્રવેગ ઉપરના આલેખ પૂરા થયા પછી અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે અને સાપેક્ષ વેગ છે. એટલે થિયરી સેક્શન આ ચેપ્ટરનો પૂરો થાય છે. ચેપ્ટર બહુ જ નાનું છે અને બહુ જ સરસ ચેપ્ટર છે. બરાબર છે? ઓકે.